હેલો સ્ટુડન્ટ્સ, તો સ્વાગત છે આપનું વધુ એક નવા વિડીયોમાં, જેમાં આપણે પ્રોગ્રામ નંબર 9 જોવા જઈ રહ્યા છીએ. હવે આ પ્રોગ્રામ નંબર 9 ની અંદર કીધું શું છે કે તમારે 4 ટેબલ બનાવવાના છે: કસ્ટમર, પ્રોડક્ટ, સેલ્સ માસ્ટર અને સેલ્સ ડિટેલ્સ. ઓકે, હવે ડેટાબેઝમાંથી આ ટેબલ્સને શો કરાવવાનું છે ગ્રીડ વ્યૂની અંદર વેબ ફોર્મમાં, પણ તમારે અહીંયા વ્યૂ ક્રિએટ કરવો પડશે ઇન્સ્ટેડ ઓફ ટેબલ ડાયરેક્ટલી શો કરવા માટે. હવે એની અંદર આપણને કીધું છે કે કસ્ટમર નેમ, પ્રોડક્ટ નેમ એન્ડ ટોટલ તમારે શો કરવાનું છે, જસ્ટ લાઈક અ બિલ પ્રિન્ટ. ઓકે, તો ચાલો આપણે જોઈએ. ફાઇલ, ન્યૂ, વેબસાઇટ, પ્રોગ્રામ 9. ફર્સ્ટ ઓફ ઓલ ડેટાબેઝ ક્રિએટ કરી લઈએ. ઓકે, ડન. ટેબલ્સ ક્રિએટ કરીએ. એડ ન્યૂ ટેબલ. ચાલો, સૌથી પહેલા હશે કસ્ટમર કોડ. એ કસ્ટમર ટેબલ છે. એડ્રેસ એડ કરવાની છે. કસ્ટમર કોડ ઇન્ટીજર, કસ્ટમર નેમ varchar 20, એડ્રેસ varchar 50. કસ્ટમર કોડ હશે તમારો પ્રાઇમરી કી. સેવ એઝ અ કસ્ટમર. નેક્સ્ટ ટેબલ. રાઈટ ક્લિક, એડ અ ન્યૂ ટેબલ, પ્રોડક્ટ ટેબલ. એમાં પ્રોડક્ટ કોડ, પીસી, ઇન્ટીજર, પછી પ્રોડક્ટ પ્રાઇસ. ઓકે, પ્રોડક્ટ નેમ varchar 30, name price integer, primary key PC, save, product. એક વસ્તુ રહી, ક્વોન્ટિટી રહી, PPY integer. હવે સેવ કરો. પ્રોડક્ટ. એડ ન્યૂ ટેબલ, સેલ્સ માસ્ટર. હવે સેલ્સ માસ્ટર છે, એની અંદર ઇન્વોઇસ નંબર, કસ્ટમર કોડ અને ડેટ ઓફ ઇન્વોઇસ 3 વસ્તુ એડ થશે. પરફેક્ટ. નંબર, ઇન્ટીજર, કસ્ટમર કોડ ઇન્ટીજર અને date of PNB date, જેમાં
ઇન્વોઇસ નંબર પ્રાઇમરી કી હશે, કસ્ટમર કોડ ફોરેન કી, એડ ટેબલ, કસ્ટમર ટેબલ, કસ્ટમર કોડ, ક્લોઝ, સેવ, પરફેક્ટ. હવે સેવ કરી દો. સેલ્સ માસ્ટર, સેલ્સ માસ્ટર, પછી નેક્સ્ટ શું કીધું છે? નેક્સ્ટ ટેબલ છે તમારું સેલ્સ ડિટેલ્સનું. ઓકે, ટેબલ ની અંદર ઇન્વોઇસ નંબર, કોડ, ક્રેડિટ, પ્રાઇસ એ બધું હશે. એનબી નંબર, ઇન્ટીજર, પ્રોડક્ટ કોડ, ઇન્ટીજર, price integer, UTY. એમાં ફર્સ્ટ અને સેકન્ડ ને કંટ્રોલ કી સાથે સિલેક્ટ કરો, પછી પ્રાઇમરી કી આપો, પછી બાજુમાં રિલેશનશિપ પર ટાઈપ કરો, એડ. ફર્સ્ટ વાળા માટે પહેલા કરીએ, ઇન્વોઇસ માટે તે સેલ્સ માસ્ટરમાંથી મળશે ઇન્વોઇસ નંબર, ફરી એડ કરો. હવે પ્રોડક્ટ કોડ માટે પ્રોડક્ટ કોડ, ઓકે, ક્લોઝ, પરફેક્ટ. વસ્તુ એડ થઈ ગઈ. હવે સિમ્પલી આને સેવ કરી દઈએ. સેલ્સ ડિટેલ્સ, યસ. ઓકે, હવે ચલો ડેટા સ્ટાર્ટ કરીએ ફિલ કરવાનો. આ બધું ક્લોઝ કરી દઈએ. સૌથી પહેલા કસ્ટમર ટેબલ પર રાઇટ ક્લિક, શો ટેબલ ડેટા. ફર્સ્ટ જય છે અમદાવાદનો, રાહુલ છે સુરતનો, ચાલો આટલો ડેટા સેવ કરી દો. પછી નેક્સ્ટ ફર્સ્ટ બટર 300 રૂપિયા, પછી સેકન્ડ પનીર 400 રૂપિયા, ટીપે બિસ્કુટ 200 રૂપિયા, 5 સ્ટાર્ટ. અહીંયા ઇન્વોઇસ ક્રિએટ થશે ફોર કસ્ટમર, ત્યારે જઈને ત્યાં ડિટેલ્સ ફિલ થઈ શકશે. 01/01/2025 એન્ટર. સેકન્ડ ડેટ છે આપણી 2/2/2025,
કોઈ પણ ડેટ તમે રેન્ડમ આપી શકો, ચાલશે. લાસ્ટ ડેટ 3/5/2007. એડ થઈ, આને સેવ કરી દો. હવે સેલ ડિટેલ્સ વાળામાં એક અહીંયા હશે 100 રૂપિયા, ક્વોન્ટિટી એક પ્રાઇસ 100 રૂપિયા, બરાબર. અહીંયા પ્રાઇસ 200 રૂપિયા, ક્વોન્ટિટી 4. ઓકે, 403. ઓકે, સેવ. આ બધું ક્લોઝ કરી દો. હવે ડેટા ફિલ થઈ ગયું. ન્યૂ આઇટમ, વેબ ફોર્મ, યસ, ડિઝાઇન, ટૂલબોક્સ, ડેટા, ગ્રેડ વ્યૂ, use data source, SQL, connection string, database. બટ હવે અહીંયાથી કોઈ ડેટા આપણે લેવાનો નથી. એનું રીઝન છે કે આપણે એક વ્યૂ ક્રિએટ કરવાનું, જસ્ટ લાઈક ધેટ, કે તમે જોઈ શકશો એની અંદર કોઈ પણ વ્યૂ નથી બતાવતા. આની અંદર પર્ટિક્યુલર જે ટેબલ હશે એ જ બતાવશે, પણ આપણે તો મિક્સ ડેટા બિલ પ્રિન્ટ માટે જોઈએ છે ને, એને સિમ્પલી ક્લોઝ કરી દઈશું. ઓકે, હવે શું કરીશું? હવે સૌથી પહેલાં એક વ્યૂ ક્રિએટ કરીશું. વ્યૂ કેવી રીતે ક્રિએટ કરીશું? તો આજા સર્વર એક્સપ્લોરર, વ્યૂઝ, એડ અ ન્યૂ વ્યૂ, સેલ્સ માસ્ટર, એડ સેલ્સ ડિટેલ્સ, એડ products, add customer, add close. પરફેક્ટ, એટલું એડ થઈ ગયું. હવે આપણે દરેકના કોલમમાંથી અમુક વસ્તુ લેવાની છે, જેવી કે આપણને કીધી છે. શું કીધું છે? કસ્ટમર નેમ, પ્રોડક્ટ નેમ, બે વસ્તુ પહેલાં લઈ લઈએ. કસ્ટમર નેમ હવે બધું ક્યાંથી મળશે? તો કસ્ટમર ટેબલમાંથી મળશે. કસ્ટમર નેમ એટલે સી નેમ. અહીંયા સેલ્સ ટેબલ, કસ્ટમર કોડ છે. તો કસ્ટમર નેમ, ટેબલમાં નંબર પર. ઓકે, પ્રોડક્ટ નેમ થઈ ગયું. પછી નેક્સ્ટ આપણે શું છે? ક્વોન્ટિટી અને પ્રાઇસ, બે વસ્તુ લેવાની છે. ચલો, સૌથી પહેલા આપણે હવે અહીંયાથી ક્વોન્ટિટી સિલેક્ટ કરી લઈએ. પહેલા પ્રાઇસ સિલેક્ટ કરી દઈએ, પછી ક્વોન્ટિટી સિલેક્ટ કરીશું. પ્રાઇસ ક્યાંથી મળશે? અહીંયાથી મળશે પ્રાઇસ. ડાયરેક્ટલી તમે ચેક કરી શકો છો. અને પછી ક્વોન્ટિટી અહીંયાથી તમને બંને રીત બતાવી દીધી કે તમે ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકો છો, અહીંયાથી ચેકબોક્સ પરથી બી ક્લિક કરી શકો છો. ઓકે, ચાલો હવે આગળ શું કરવાનું છે? એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો અહીંયા આવું થઈ જશે. એસ ટોટલ. વ્યૂ 1 અલાઇઝ ક્રિએટ થઈ ગયું એઝ અ ટોટલ. આ બંનેનું મલ્ટિપ્લિકેશન પ્રાઇસ અને ક્વોન્ટિટીનું વ્યૂ 1 થઈ ગયું ક્રિએટ. ડિફોલ્ટમાં આવી જાઓ, અહીંયા સિલેક્ટ કરો
કન્ફિગર ડેટા સોર્સ, ડેટાબેઝ, નેક્સ્ટ. હવે અહીંયા વ્યૂ 1 આવી ગયું, ફિનિશ. પરફેક્ટ. સેવ, રન. જોઈ લો ટોટલ આવી ગયું. જે કાઉન્ટ છે એ કાઉન્ટ પ્રમાણે કે જય છે તો જયના 300 રૂપિયા થઈ ગયા એક ક્વોન્ટિટીના. રાહુલની પનીર છે તો પનીરના જેટલી ક્વોન્ટિટી એટલા ગુણ્યા પ્રાઇસ, તો ટોટલ આવી ગયું. આ ગ્રીડ વ્યૂ આવી ગયું. ઓકે, આ તો તમારો 9 નંબરનો પ્રોગ્રામ. તો મળીએ છે વધુ એક નવા વિડીયોમાં જે આપણા માટે લાસ્ટ રહેશે.